હાલો. તળાજાથી બોલો સાહેબ તમે? હે ભાઈ? તળાજાથી બોલો? નહીં, ભાવનગર થી. સંજયભાઈ મકવાણા. હા હા, બોલો બોલો બોલો. એ વિશાલ બોલો, તમારો કઈક ફોન આવ્યો છે ને, મારે વરસાદ શરૂ તો પલતું તું બધું ઘરથી જવા એક માટે એમાં એવું ફોન. હતું, મિસ કોલ હતો કે નહીં તમારો? હમ. તે મેં કીધું કઈ કામ હશે તો ફોન કર્યો મેં. ના, આધાર કાર્ડ બાબતે તેમ કઈક વાત કરતા હતા તમે ઉપર કઈક. ક્યારે? હમણાં? હમ. આધાર કાર્ડ બાબત? હા, આધાર કાર્ડ બાબતે હા. એટલે ક્યારે? 10-15 દિવસ જેવો સમય થયો છે, બપોરના 1:30-2 વાગ્યા. હા હા હા. આધાર કાર્ડ બાબત તો હવે મને ખ્યાલ નથી ભાઈ, હવે એવું છે. તળાજાથી બોલો તમે? ઠેક નહીં, હું તો ભાઈ ઠેક ઓલા તમે આપણે દિહોર આધાર કાર્ડ કાઢતા હે ને? હા વિશાલભાઈ હા હા બાટિયા. હા હા. હા, બોલો બોલો બોલો. તમે કઈક ફોન અત્યારે તું કર્યો હતો. હા હા હા, એ તો અત્યારે તું ભાવનગર છો. હા, બોલો બોલો બોલો. હવે સમજાણું મને. બપોર નતો વરસાદ હા આવતો, થોડો હા હા હા, માથાકૂટમાં તો ખ્યાલ થાક. હા હા, બરોબર બરોબર તો બરોબર. તમે કહેતા ફરિયાદ થઈ હતી હા હા હા, ઈ બરોબર છે. 250 રૂપિયા તમે લીધા હતા ભાઈ. હમ. બરોબર. મેં કમ્પ્લેન હમ તો કરી દીધી છે. મામલતદારમાં મેં કીધું છે. બરોબર. હમ. લેખિત કે અરજી દઈ દો એટલે કાર્યવાહી થઈ જાય. મારા હમ ગામના રાજપરા નંબર 2 છે કે નહીં? હમ. ખુદ મારા પપ્પા જ આવ્યા હતા ભાઈ તમારી પાસે. હમ. બરોબર. એને તમારી પાસે કરાવ્યું છે, એનાય પૈસા લીધા છે. બીજો એક મારો કાકાનો છોકરો છે, ઈ આવ્યો હતો, એની પાસે પૈસા લીધા છે. 250 રૂપિયા તમે લીધા છે ભાઈ. બરોબર. એની તમે સ્લીપ નથી આપતા, એ તો એક અલગ વસ્તુ છે. બરોબર. સ્લીપ તમારે દેવી પડે. હમ. બરોબર. 50 રૂપિયા લ્યો તો તમારે સ્લીપ તો દેવી પડે. સ્લીપ એની આવતી જ હોય હા, ને એ કઈ. તો સ્લીપ તો આવે હા, આવે. તમે સ્લીપ તો કોઈને દેતા નથી ભાઈ. અમારે પેમેન્ટ કપાવવાનું હોય ને, તમે કઈ પેમેન્ટ દેવી મને નથી હોય. ભાઈ ખ્યાલ છે, 50 રૂપિયા છે. બરોબર. હમ. આધાર કાર્ડ હું આધાર કાર્ડ જ કાઢતો ગામે ગામે છે, પણ અત્યારે પ્રાઇવેટ કિટ એલાઉડ નથી ભાઈ. અત્યારે હા બરોબર. સરકારીમાં બધું થાય છે. બરોબર. તો આ તમારી પોતાની પ્રાઇવેટ હશે ને? હા, પોતાની પ્રાઇવેટ. હા, તો પ્રાઇવેટ તો આપણે એલાઉડ છે નહીં. તો તમે કઈ રીતની હાકો છો? ના, એ તો હા, લવ હોય તો જ ને ભાઈ, તમે પૈસા લીધા છે એનું કામ થઈ ગયું છે ને, પાછું ચેક અરે કરીશું પણ એકવાર. તમે લઈ જ નહીં ને ભાઈ વિશાલભાઈ. હા તમે હા 250 બરોબર. 250 રૂપિયા કયા કયા ઓલામાં ના, તમે નો લ્યો છો? એ નો લીધા હશે, બીજું કઈ કામ અરે નો કરાવું લીધા લીધા હોય. હોય નહીં. માણસ આપણે શું હોય કે ભાઈ, માણસ એક હમ. કહે ને તો બરોબર છે. તમારા ગામમાં બધાને પૂછીએ તો આપણે બોલો. તમે તમારા તમે ગામ કોણ? તમારા ગામમાં છે ને, મારા ફ્રેન્ડ છે. હમ. બરોબર. એને મને હમ. ખુદે કીધું છે કે લે છે હમ. એમ. અને તમારા ગામના ઘણા મારા હગાઈ છે. હમ. બીપીએલ માં હગા છે, એની ઓલપા હગા છે, ઘણા હગા છે. પોલીસ હમ. વાળા ભાઈ બન છે, બીજા બધા છે, ઘણા છે. એટલે એ બધા હમ. મને કીધું હોય ને ભાઈ, તો જ મેં તમને ફોન કર્યો હોય. ખુદ મારા પપ્પા એ કીધું, પછી ક્યાં વાત છે. ના, એ તો હું બરોબર. કઈ ખોટું તો તમને કેતો ન હોય કે મને શોખ તો થતો નથી. નકર તો ના તમારા ગામના બીજાને નો ફોન કરું હું. હમ. હા, તો એટલે તમે બધું લેતા હોય તો તમે બંધ કરી દો. મેં કમ્પ્લેન તો ઓલરેડી કરી જ છે અમદાવાદ. એનું કોઈ ઓલું નથી. બરોબર. હમ. એટલે કાર્યવાહી તો ભાઈ થાય. કેમ કે બહુ બધું કાંડ બહુ તમે કર્યા છે. પૈસા બહુ ઝાઝા લીધા છે. તમે 50-100 રૂપિયા લ્યો તો બરોબર છે. 50 રૂપિયા લ્યો, 20 રૂપિયા તમે ફોર્મ ભરવાના લ્યો, 50 રૂપિયા સરકારનો ચાર્જ છે. બરોબર. 20 રૂપિયા તમે કદાચ 20 રૂપિયા વધીને આલો, 50 રૂપિયા 100 રૂપિયા લે તોય બરોબર. તમે 250 300 મોબાઈલ નંબર નાખવાના, મેલ ફિમેલ ના ચેન્જ ના. કરવાના. રાજપરામાં છે એવો ભાઈ, તમે ખોટું ન બોલતા. હું તમને અમથો ન કહું. મારા ઘરની બાજુમાંથી એક બેન છે, અને ખુદ મારા પપ્પાની વાત હાલો ને, એ તો બધું જવા દો અલગ. હમ. હા, એટલે તમે લેતા હોય તો ભાઈ બંધ કરી દો. હું તો હજી તમને કહું છું હારા હાટું. યા તો મેં તમને પેલા ફોન કર્યો હતો, તમે હા, એ ના તો પાડી, થોડું. એટલે પછી મારે કાર્યવાહી કરવી પડી ભાઈ. ના, એ સમજાણું તો તમને? બરોબર. મામલતદાર ઓફિસે મને કીધું લેખિત અરજી આપો. મેં કીધું આ ભાઈને એટલું બધું કઈ નથી કરવું આપણે, જો એકવાર સમજી જાય તો ઠીક છે. એટલે છે ને સાહેબ, ગરીબ માણસોને છે ને હેરાન ન કરાય. માણસો તમારા ભરોસે આવતા હોય, શું કામ દાડી દપાડી પાડીને, અને તમે ધૂતવાના ધંધા ચાલુ કર્યા. 250 એટલે રૂપિયા કઈ આખા દિવસ તમે દાડીએ જાવ, ખબર પડે તમને તડકાના કેમ આવે એમ. ના, વાત બરોબર છે હા તમે એમ, એટલે કીધું. તમે લીગલી જે કરતા હોય ને ભાઈ, આજથી તમે શરૂ કરી દો. જે લેતા હોય 50 રૂપિયા 100 રૂપિયા, બરોબર. બાકી 250 300 લેવાનું બંધ કરી દો. અને પ્રાઇવેટ કીટ એલાઉડ નથી, એટલે બધું તમારે બધું બંધ જ કરી દો તમે. ના, એ તો સેવા કરો મને એ વસ્તુ. થોડું. મેં આધાર કાર્ડ કાઢ્યા ભાઈ 3 વર્ષ, બરોબર. હું ઓપરેટર જ છું. એટલે મને ખબર હોય બધી શું છે શું નહીં એમ. તમે એમ ના, કહો એ તો નંબર પણ નાખો મારે એટલે અંદર ઉપરથી ખોલવું પડે, તો સાહેબ ઉપરથી નહીં. ઉપરથી હે? ઉપરથી ઓથોરિટી હોય તો જ કાઢતો ને, થોડુંક હા, એમ બધે થઈ ઓથોરિટી જાય. હોય ને સાહેબ, ઓથોરિટી હોય ને તો પૈસા તમારે એટલા બધા લેવાય નહીં. ઓથોરિટી તમારે હે ને, ઓથોરિટી ક્યાંથી ઉપરથી? એટલે કોની ઉપર આ તમારી તો ઓથોરિટી છે? આ એમ કે હાથે થોડા મીડા કાઢવા હાથે બાપુ નહીં, લોકો ઉભેરો કરતા. ઉભેરો હાથે નહીં. તમે ઓથોરિટી તમને કોણ આપી પ્રાઇવેટ કીટ નાખવાની? એટલે કોણે? મને નામ જો ને, કા નંબર આપો મને, હું એને વાત કરી લઉં. ઓથોરિટી કોણ છે તમારે એવા? એટલે ભાઈ અમારે કંપનીમાંથી આવે ક્યાં વિશ્વ ગ્રામીણ કઈ ગ્રામ કંપની છે સોસાયટીમાં. તમારે? કંપની કઈ છે તમારે?
લખો વિશ્વગ્રામ વિગ્રામ સોસાયટી, હે વિશ્વગ્રામ વિગ્રામ સોસાયટી. એ સોસાયટી ની મને નંબર આપો ને, મારે કંપનીનું નામ જાણીને કરવું હું. તમારો ઓથોરિટી તમારો જે સાહેબ તો કોઈ કહેશે ને કે તમને આ બધું થમ નો તમારી પાસે ઓપરેટર નું પ્રમાણપત્ર છે? થમ કોણ આપે છે? થમ પ્રમાણપત્ર તો એક કેમ છે, કેવી વાત કરો હા તો છો? થમ નથી થમ તો હોતું. તમે થમ આપો ને. હા હું પોતે જ આપું. હા હા એમ તો જ ને, તમે એમ થાય કાપલીમાં નીચેથી એમ થાય કાપી લ્યો છો તમે થમ નું તો. ના એવું તો કદી નથી. હે ના ના તમારું જે પોતે નામ પોતે આવે, હા. તમારું ઓપરેટર નું હમ જમણી બાજુ ખૂણામાં નીચે નામ આવે, તમે જે ગ્રાહક હોય એને તમે આપો છો 5 આંગળાની સ્લીપ, બરોબર? હમ તો હમ. નીચેથી તમે કાપી નથી લેતા વચ્ચેનો હું ભાગ? કા હું કેમ વસ્તુનો ભાગ? તમે એક વાત સમજો, આધાર કાર્ડ કાઢો કે નહીં એટલે ના કઈ આખી વાંધો સ્લીપ તમે આવે, હાલો હા ઈ તો ભાઈ હું બરોબર છે? તમને નીચે તમને પેલા ઓપરેટર નું દેખાડું. નામ આવે હમ હમ. જમણી બાજુ ખૂણામાં નીચે. ના ભાઈ ઓપરેટર હું પોતે તો તમે હા ક્યાંક હું પ્રાઇવેટ તમને કીટ કહું હાથે. છું ભાઈ, પ્રાઇવેટ કીટ ઓપરેટર તમે નામ તો આવે કે ન આવે? જે કાઢે હા એનું નામ આવે. મારું જ નામ આવે સ્લીપ તો તમે જે મેટવું સ્લીપ પડે જે ભાઈ. આપો છો ને એમાં એ હમ વચ્ચે જ હમ તમે કાપીને આપો છો. તમારું નામ હમ કે હમ. સરનામું એમાં કઈ હોતું નથી, આ કોણે કાઢ્યું એ ખબર જ ન પડે. હા એ પણ છે. આ તો મને ભાઈ આવી ને કમ્પ્લેન બાજુ વાળાને આવી, આ મારા પપ્પાએ તો મને કઈ એવું કીધું નહીં. કેમ કે ગરીબ હમ માણસોને શું હોય ભાઈ, કામ થઈ જાય ને એટલે ઈ પૈસા આમું ન જોવે. પણ આપણે જરાક જોવે, આપણે ગામડામાં જ રહીએ છીએ. તમે 20 હમ હમ. રૂપિયા 25 રૂપિયા વધારે લો ને તો કોઈ વાંધો નથી, પણ આ તમે 250 250 300 લેવાના ચાલુ કર્યા એટલે ના આટલા બધા હજી હું સાહેબ એટલા 300 જો રૂપિયા લીધા જ ભાઈ, નહીં હું ક્યારે. તમને છે ને વિશાલભાઈ, હું તમને કહું, તમારી બાજુવાળાને ફોન મેં કેમ ન કર્યો? તમને કેમ ફોન કર્યો મેં? તમે ના એ લીધા હોય, નથી. કોકે મને કીધું હોય તો જ મેં તમને ફોન કર્યો હોય ને. એ ના મને એ કયો બરોબર. પેલા લો. સારું વાંધો નહીં, તમે કમ્પ્લેન તો કરી જ નાખી ને જે કમ્પ્લેન થવાનું તો મેં થઈ કરેલી જ ગયું. છે ઓલરેડી. આ તો તમે કાંઈ હજી વાંધો તમને કહું છું, મામલતદારમાં નથી કરી, નકર કાલ અરજી કરી આવું ને ભાઈ તો કમદી ન્યા આવે. સમજાણું? એમાં અરજી કરવી પડે, બીજું વધારે કાંઈ ન હોય. ના કાંઈ વાંધો નહીં સાહેબ, મારું કીટ નથી સસ્પેન્ડ થઈ ગયું છે એ અત્યારે કમ્પ્લેન થવાના કારણે. સસ્પેન્ડ નહીં, સસ્પેન્ડ એ તો થઈ જ ગયું હોય, જે થઈ ગયું હોય એ તમારું કીટ. બાકી તમે અરે આજે તે પૈસા લેવાનું છે ને હજી બંધ કરી દો, નકર આમાં તો જેલમાં જવાનો વાર આવે ભાઈ. તમને ખબર ને ફ્રોડ કહેવાય. આ ગ્રાહકને હા તમે છેતરો છો આ બધાને. ના ઈ તો બિચારા અભણ હોય. એટલે તમે મને ઈ વિચાર આવે, તમારા ગામના સરપંચે તમને કઈ નથી કહેતા? મંત્રી કે સરપંચ એમ કહું? ના એ બધાને ખબર ન હોય. હા ખબર ન હોય, ઈ જ તમને કહું. ખબર હોય ને તો મજા આવી જાય, એ કોઈને ખબર નથી હજી. એટલે મેં તમને પેલા વ્યવસ્થિત વાત કરી હતી કે ભાઈ તમારે આધાર કાર્ડ તમે શું કરો છો? તમે શું કીધું? આધાર કાર્ડ ખોલવું પડે. એ કઈ રિપેર કામ તો છે નહીં, ખોલવું પડે. નંબર નાખવાનો હોય તો નંબર જ નાખવાનો હોય. સમજાણું તમને? આધાર કાર્ડ નો ઓપરેટર હું રહી શકેલો 2 વર્ષ, અને મારી પાસે 4 કીટ હતી. કેટલી? હમ એમ. હમ. એટલે હવે તમે તારે જે કરતા હોય તમારું બધું બંધ કરી દો. ના બંધ તો અત્યારે ટેમ્પરરી બંધ થયું જ છે આજથી. તમારી કમ્પ્લેન ના કારણે જ થયું છે, એનો નો આ ડાઉટ. આ 50,000 રૂપિયા પેનલ્ટી આવી છે, કાંઈ ઈ વાંધો જે નહીં હોય કરી દઈશું. એ પેનલ્ટી બેનલ્ટી તમે જે ગરીબ માણસોને ઓલા કર્યા ને ભાઈ, એટલે આવી. ના ના તમે 20 આભાર રૂપિયા તમારો. 25 રૂપિયા તમે કર્યું હોય ને તો બરોબર છે. ઈ ના લઈએ કે આભાર માણસ કે તમારો. 50, હા એમ. મેં તમને હું પેલા કીધું તું. તમારું નામ શું સાહેબ? તમારું નામ મારું નામ સંજય મકવાણા. મારું સંજય ગામ છે મકવાણા. રાજપરા નંબર 2. રાજપરા. એ હારું હા ચલો. હા બરોબર. જયારે તમારે કામ હોય, રૂબરૂ મળવું હોય, મને કહેજો. દિહોરમાં અથવા રાજપરામાં તમે કયો ને. ઓકે ચલો. ઓકે ઓકે, હા વાંધો નહીં. હાલો.